હેલો ફ્રેન્ડ, તો આજે આપણે બનાવી રહ્યા છીએ નાના બાળકોને નાસ્તા માટેનો ચેવડો. તો આ છે ડોડાના પૌવા. આ ડોડાના પૌવા બજારમાંથી તમને આસાનથી મળી રહેશે. એને તેલમાં તળી લઈશું. પહેલાં આપણે ગેસ થોડો ધીમો રાખશું, પછી એને તળી લઈશું. આ રીતે તળવાથી તે ક્રિસ્પી થઈ જાય છે અને ખાવામાં બાળકોને મજા આવે છે. ડોડા તળાઈ જાય, પૂરેપૂરા ડોડા તળાવવા દેવાના. તળાઈ જાય પછી તેને એક મોટા તપેલામાં નાખી દેવાના, જેથી તે મિક્સ કરવામાં આસાની રહે. આ છે તપેલું, એમાં ડોડાના તળેલા પૌવા નાખી દીધા છે. તળાઈ જાય પછી હવે એમને પૌવા, આપણે ચોખાના પૌવા જે આવે છે તેને તળી લેવાના. એને ધીમા આંચ ઉપર તળવા દેવાના. એ પણ તળાઈ જાય એટલે એને પણ પેલા બાઉલમાં નાખી દેવાના, મિક્સ કરી દેવાના. આ રીતે ધીમે ધીમે આંચમાં તળાવવા દેવાના, જેથી કરીને બહુ મરૂન કલર ન પકડે ત્યાં સુધી એને તળાવવા દેવાના. બહુ ઝાઝો ટાઈમ લાગશે નહીં અને ઓછા તેલમાં રાખવાના, જેથી તેમને બહાર કાઢવામાં સરળતા રહેશે. તળાઈ જાય પછી તેને પણ ઓલા બાઉલમાં નાખી દેવાના. તેની ભેગા થોડા મમરા નાખવાના. આપણને જેટલી ક્વોન્ટિટી જોઈએ તે એટલી ક્વોન્ટિટીમાં મમરા નાખવાના. મમરા નાખીને તેને મિક્સ કરી લઈશું. આ રીતે થોડો થોડો મિક્સ કરતા જવાનું, અને એવું લાગે તો થોડા વધુ પણ મમરા નાખી દઈશું, આપણે જેટલો સ્વાદ અલગ અલગ આવે. પછી તેને મિક્સ કરી લઈશું. ને જો મોહિત મિક્સ કરી રહ્યો છે. મિક્સ કર્યા પછી તમે થોડા વધેલા તેલમાં હળદર ને મીઠું નાખીને તેને એની ભેગું નાખી દેવાનું. અને જે તપેલામાં રહેલું થોડું તેલ ને એવું છે તો એમાં થોડો ચેવડો નાખીને આ રીતને હલાવી ને પાછું તેમાં નાખી દેવાનું. એટલે અમુક મમરા પીળા થઈ જશે, અમુક સફેદ રહેશે, એટલે દેખાવમાં પણ સારો લાગશે અને છોકરાને ખાવામાં પણ સારો લાગશે. આ છે તીખી સેવ, જે મિક્સ કરી લઈશું થોડી થોડી અને હલાવતા જઈશું. થોડી થોડી હલાવીને તેમાં મિક્સ કરી લઈશું સેવ. આ તીખી છે, જેથી બહુ મસાલો તીખો નાખવો ન પડે અને છોકરાને મોળા પણ ના લાગે, એની માટે તીખી સેવ નાખી દેવાનું. એમ લગભગ લીધી છે 250 ગ્રામ તીખી સેવ છે, એટલે આવે છે તેને આ રીતની હલાવી લેવામાં આવશે. તીખી સેવ બાકી તમે એમાં બધું જ વસ્તુ ફરસાણું નાખી શકો સ્વાદ અનુસાર, જેથી કરીને છોકરાને મોળા પણ ના લાગે અને બધો સ્વાદ મળી રહે. હવે પછી એમાં નાખશું આપણે તીખી દાળ. આ રીતની અમે 200 ગ્રામ નહીં પણ 150 ગ્રામ જેટલી તીખી દાળ લીધી છે. તો તીખી દાળ એમાં ઉમેરી દઈશું. સરસ મજાની તીખી દાળ ઉમેર્યા પછી હવે તેમાં લીલા વટાણા જે ફરસાણમાં મળે છે તે લીલા વટાણા ઉમેરી દઈશું. જો આ રીતના લીલા વટાણા ઉમેરી અને નાખી દઈશું એમાં. જો સરસ મજાનો તૈયાર થવા આવ્યો છે. આમાં તમે બધી જ વસ્તુ એડ કરી શકો છો. જેટલું તમે નાખવું એટલું સ્વાદ અનુસાર તમે એમાં ઉમેરો કરી શકો છો. જો કેવો દેખાવમાં કેવો સરસ લાગી રહ્યો છે. આ રીતનો ચેવડો બનાવવાથી છોકરાને ગમે ત્યારે ભૂખ લાગી હોય તો તે ચેવડો ખાઈ શકે, અથવા સ્કૂલે જાય તો તેના બ્રેકફાસ્ટ માટે કે નાસ્તામાં તમને ભરી દઈ શકો છો. જોઈ રહ્યા છો તમે, સરસ મજાનો ચેવડો તૈયાર થઈ ગયો છે. પણ હવે એનો ટેસ્ટ પણ બાકી છે. તો મોહિત તેમાં ટેસ્ટ કરે છે. મોહિતને એમ થાય છે કે કદાચ તીખું છે, પરંતુ તેને સ્વાદ સારો લાગે છે. જોઈ રહ્યા છો તમે તેને, જો એને ઝપટ કરી છે ખાવાની. અને કેવો લાગ્યો છે મોહિત, કહેજે પાછો કેવો લાગ્યો છે એવડો. મોહિતને મજા આવી છે સેવડો. જો આ રીતનો મેં એક તપેલું ભરીને સેવડો બનાવી નાખ્યો. માત્ર ને માત્ર 40 રૂપિયામાં તૈયાર થઈ ગયો છે. તો તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો. તેને પેકિંગ માટે તમે આવા સ્પેશિયલ
જબલામાં બાંધીને તમે તીનના ડબ્બામાં મૂકી દઈ શકો છો. જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.